એક ગામને માલિકોર બાપુ બે દીકરી હતી ને બે બેનપણી હતી. એક ગામડાની તમને વાત કરું. બે બેનપણીઓ નાની બે બાજુમાં રહેતી હતી, અલગ અલગ પાડોશીમાં. બે બેનપણીઓ પણ રોજ ભેગી રહે. ઓલી દીકરીના ઘરે આ દીકરી ગયો ત્યાં ખાઈ લે, ત્યાં હુઈ જાય. આ દીકરી કદાચ આના ઘરે હોય તો ત્યાં ખાઈ લે, ત્યાં હુઈ જાય. બે દીકરીઓ બાપુ ખેતરે જાય, ભણવા જાય, ઢોરમાં જાય, ભેગી. સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓ 18 20 વર્ષની થઈ ને, તેથી બાપુ બે દીકરીઓના માતા પિતા દીકરી માટે બાપુ સંબંધ મળ્યા ગોતવા. અને સમય સંજોગ અનુસાર બે જણાને બેને અલગ અલગ ગામમાં બે દીકરીઓને લગ્ન કરી દેવાના. એક દીકરીને જોવો ને બાપુ બંગલાની સાહેબી, મોટરની સાહેબી, અને એક દીકરીને તમે જોવો ને તો બાપુ બટકું રોટલો ખાવા ન દે, એની હાહુ એની નણંદ પહેરવા કપડું ન દે ભાઈ. જો આ બાપુ કરમની ગતિ છે. બધાને બાપુ બંગલાની ગાડીઓ જોવે છે, બધાને ન મળે. પૈસાદારની જે દીકરી હતી, પૈસાદારના કુટુંબમાં જે વહુ થઈને આવી હતી, એને એના ઘરવાળાને એકવાર કીધું કે હું મારા બાપના ઘરે જાઉં તેથી મારી બેનપણી સાસરે હોય છે, ઈ મારા બાપના ઘરે આવે તો હું સાસરે હોય. અમારા લગ્ન થયા તેતું અમે એકઈ ભેગા નથી થયા. હાલ નહીં કે હાલો નહીં કે આપણે ગાડી લઈને જાય, મારી બેનપણી ફલાણા ગામમાં છે. એ બે જણા ગાડી લઈને એ ગામમાં જાય છે. ગામમાં પૂછતા જાય છે કે ફલાણા ભાઈનું ઘર કોકે બતાવ્યું ખામાં છે. એ બારણાની વચ્ચે એ દીકરીની સાસુ ઉભેલી. એને કીધું કે ફલાણા ભાઈનું ઘર, તો આને કીધું હા. તો કે ફલાણી બેન, તો કે હા એ મારા દીકરાની વહુ છે, અંદર રૂમમાં છે. એ રૂમમાં હતી ને, એટલે આ જે બેન આવી હતી ને એ બેને કીધું કે બેન હું ઠેઠ 50 કિલોમીટરથી આવી છું, તું રૂમમાંથી બારી તો નીકળ. તેથી બાપુ એ બેન બારી નથી નીકળતી. અને બેન શું કહે છે, હું બારી નહીં નીકળું. બાપુ જો દુઃખ તો તમને મને કોઈને નથી. દુઃખના વાદળ તો બાપુજીની માથે સડ્યાવાનું જેને ભોગ્યું હોય એને ખબર હોય. એ દીકરી ના પાડે છે કે હું નહીં નીકળું. કે પણ શું કામ? ત્યારે દીકરી કહે છે દુઃખનો ઉગ્યો છે દાભડો રે, માથે ઉગ્યા કાળા ઓરડો ઓઢીને ઊભી સખી કેમ આવું રે બા. ઓરડો ઓઢીને ઊભી સખી કેમ આવું રે બા. વિચાર કરજો. એ દીકરી કહે છે કે મારા શરીર ઉપર મારી હાઉએ પહેરવા લુગડું નથી રવા દીધું, હું બહાર કેવી રીતે આવું? બાપુ દુઃખના વાદળ કેવા ચડ્યા છે. અને એની બેનપણીને બાપુ આમ હયું થડાક ઉથડાક. અરે તારી ભલી થા, દીકરીની આટલી કિંમત. પોતાનું તમામ છોડીને પારકા પોતાના કરે ને એક બટકું રોટલો ને એક લુગડું નો પહેરવા દે. તેથી એની બેનપણી કહે છે કે પણ તારા ઘરવાળાને કહે ને, આવી જિંદગી શું કામ જીવાય, નોખા થઈ જાઓ. તેથી દીકરી બાપુ એને કહે છે એ માવડીઓ છે, એની માન પૂછ્યા વગરનો પાણી નથી પીતો, એ મારું શું સારું કરે. એટલે કે છે નાની નણંદ છે લાડકી ને માથાનો ઘા. નાની નણંદ છે લાડકી ને માથાનો કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા. નણંદી કે મારી નણંદ છે ને કાળી નાગણી છે, નાગણી. અને હાઉ નહીં તો તું મારા ગામમાં જઈને કોકને પૂછતો ખબર પડે મારી હાઉ જેવી છે. વિચાર કરજો અને ધ્યાન રાખજો. તમે એક દી દીકરી હશો ને એક દી હાઉ થશો ને એક દી વહુએ થશો. બાપુ પાત્ર જયારે બદલાઈ જાય ને એ તમારી ભૂમિકા ભૂલી ન જતા. આપણી દીકરી કોકના ઘરે હોય ને કોકની દીકરી આપણા ઘરે હોય, બાપુ હાચવી લેજો. ને અત્યારની વહુ બાપુ પગ દબાવે નહીં. એ તો જો હારી હાવ હોય પગ દબાવે ને ગળા દબાવે. અત્યારે વહુ ને કાંઈ શીખડાવવા પણ નથી. ઈ કે પણ મરી જા. એની બેનપણી કે છે તારો ઘરવાળો ન માને
તારા ઘરમાં તારું કાંઈ ઉપજતું ન હોય તો મરી જા ને, આવી જિંદગી હું કામ જીવસ? તારે એ કહે છે હું ખાનદાન બાપની દીકરી છું, મને ખબર છે આવી જિંદગી ન જીવાય, પણ મરી જાઉં ને તો કે મારા બાપની આબરૂ જાય ને કોક એમ કે આને કંઈક કાળું ધોળું કર્યું છે એટલે મરી છે, તોય નહીં આ દુનિયા મારું હારું કે. અને મારા ફૂલડા જેવા 2 સંતાન છે ને, એ મને હુકો લુખો રોટલો દે ને હું મારા સંતાનને ખવડાવું છું. મારા સંતાન મારા વગરના મરી જાય એટલે જીવું છું. અરે શું મારા રામ તમને મને દુઃખ પડ્યું છે. રોતી રોતી બાપુ ગાય છે, જીવવા કરતા મન મરવું આલો મારા બાપની ઇજ્જત જાય. જીવવા કરતા મન મરવું આલો ને મારા બાપની ઇજ્જત જાય. મારા છોરું મને ગળે વળગાવું કેમ આવું રે બા. મારા છોરું મને ગળે વળગાવું કેમ આવું રે બા. તારે મારા દર્શન કરવા હોય તો બારણાની ત્યારથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું ને નહીં આવું. મારો બાપ ખાનદાન છે. વિચાર કરજો શું દુઃખ હશે એની પાસે. એની બેનપણી બાપુ બહાર ઊભી રોવે છે, હે ભગવાન મને ત્યાં એટલું બધું આપ્યું, એમાંથી થોડુંક તો એને દેવું હતું. મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે, મારી હાવું મને હથેળીમાં રાખે, મારી નણંદ મને હથેળીમાં રાખે, અને આને એકે કોઈનું બારણું ઉઘાડું નથી. 2 બાપુ નાનેથી મોટા ભેગા થયેલા. એ દીકરી જે સુખી હતી એ દીકરી માથે કેવી વેદના થતી છે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ને મારી બેનપણીને બસ આટલું જ. શું કામ? ઈ કે પણ બેન કેમ હવે? ઈ કે હવે તું અહીંથી વહી જા પાછી. ઈ અંદરથી કહે છે તું હવે પાછી વહી જા, પણ એક મારી ભલામણ છે તને, હવે તું મારા ગામમાં કોઈ દી આવતી નહીં. તને ખબર પડે ને કે મારી બેનપણી મરી ગઈ તેથી તું કાણે આવજે, પણ કાણે આવ્યું ને તો તને એક જ ભલામણ છે કે મારા ઘરે ન આવતી. મહાણમાં જઈને મારી રાખનો ઢગલો હોય ને એ ઢગલે કાન રાખજે, તેથી મારી રાખ રોતી હશે, મારા દુઃખની પરાકાષ્ઠાની તને ખબર પડે.